તમે સાહેબ જ્યારે સારવાર કરો છો ને ત્યારે અમને આમ રેખાબેન એવા દર્દી છે કે આવે ને તો આપણને મજા આવી જાય. કોઈ કાંઈ તકલીફ થઈ જ નહીં. તો આપણે એના સ્વભાવ માટે હું 10 માંથી 10 માર્ક આપીશ. તમે પેલા એડવાન્સમાં જાઓ કે ત્યાંનું કામ સરસ છે. રેખાબેન શું કરવા આવ્યા હતા પેલા અમારી પાસે? દાંત તમને દુખતો હતો હા. એટલે એમ થતું હતું કે સાહેબ આગળ એકવાર જઈ આવી. સારવાર આપણે કરી ત્યારથી લઈને અત્યાર સુધી કઈ દુખાવો કે તકલીફ? ના ના સાહેબ એટલા નથી, કોઈ કાંઈ તકલીફ થઈ જ નહીં. અને આજે આપણે સારવાર પૂરી કરી. દવાખાને જાવ ને એટલે મને સીધો આમ આમ પેટની અંદર ત્રાસ ખાડ જ પડે. પડે છે બીપી. ને અહીંયા જે હું દવાખાને આવું છું ને તો મને એવું ડર નથી મને. રેખાબેન જે છે 15 દિવસથી આવે છે સારવાર માટે, તો આપણે એના સ્વભાવ માટે હું 10 માંથી 10 માર્ક આપીશ. હવે તમે અમારા દવાખાનાને કેટલા માર્ક આપશો 10 માંથી? હું તમને સાહેબ કહું, હું તમારા દવાખાનાનો 10 માંથી 1, મારા પોતાના માંથી હું તમને 1 માર્ક વધારે હું 11 આપું છું. વાહ, સરસ સરસ. એ બધાનું વર્તન નહીં એવું સરસ છે ને કે તમને આમ આવવાનું બીજા લોકોને આપણે કહીએ અચ્છા. કે તમે ન્યા જાઓ. રેખાબેન એવા દર્દી છે કે આવે ને તો આપણને મજા આવી જાય. હા, આવ્યા, હવે મજા આવશે સારવાર કરવાની. આમ તેમ તમે ઠીક સાહેબ છે. જ્યારે સારવાર કરો છો ને ત્યારે અમને આમ કોઈ બિંદાસથી અમને એમ જ લાગે છે કે અમને ભગવાન જાણે આમ અમારા અંદર આવીને આમ કોઈ સારવાર કરે છે. એ સરસ, રીતે સરસ. અમને તમારે